વિક્રમ સંવત 2081 માગસર વદ પડવો તારીખ 16/2/2024 સોમવાર। મારા ભક્તો, આજથી ધનુર્માસનો પ્રારંભ થાય છે, માટે પવિત્ર ધનુર્માસના પ્રસંગે આપ સૌ ભક્તજનોને ભાવથી મારા અને સમગ્ર સંત મંડળના જય સ્વામિનારાયણ। ધનુર્માસ એટલે ધાર્મિક કાર્ય સિવાયના વ્યવહારિક અન્ય કાર્ય માત્રનો ત્યાગ કરી અને એક ભગવાનની ભક્તિ ખૂબ જ કરવી અને જીવનને ધન્ય બનાવવું। આ ધનુર્માસમાં વિશેષ કરીને ભગવાનના ભક્તો વ્યવહારિક પ્રસંગો બધા થોભાવીને પરમાત્માનું ખૂબ જ ભજન કરતા હોય છે। વહેલા ઉઠી મંગળાના દર્શન કરવા, શણગાર દર્શન કરવા, કથા ધોન કીર્તન, ઘણા બધા લોકો વ્રત પણ કરતા હોય છે। કોઈ ધાયણા પાણાના વ્રત કરતા હોય, કોઈ ચાંદ્રણું કરતા હોય, કોઈ કાળિયા વ્રત કરતા હોય, વગેરે વગેરે ભગવાનના ભક્તો ઠાકોરજીને રાજી કરવા માટે ખૂબ જ ભાવથી સેવા કરતા હોય છે। બહેનો ઠાકોરજી માટે સરસ મજાના વહેલા ઉઠીને થાળ બનાવતા હોય, નાહી ધોઈ પવિત્રપણે થઈને। પ્રત્યેક હરિભક્તોને અને બહેનોને ખાસ આ પ્રસંગે યાદી આપું છું કે સંતો તમારા ગામમાં આવ્યા, રૂપાળા ઘનશ્યામ મહારાજના 9મા વાર્ષિક પાટોત્સવનું આમંત્રણ આપ્યું છે। કથામાં પ્રત્યેક હરિભક્તો પૂરેપૂરી હાજરી આપીને લાભ લેવા માટેનો પૂરો પ્રયત્ન કરજો। શા માટે કે અત્યારે બીજી કોઈ પણ પ્રવૃત્તિ લગ્ન પ્રસંગાદિકની કે કોઈ નથી, અને ખેડૂતોને અત્યારે કંઈ બહુ એવી સિઝન પણ હોતી નથી, એટલે અવસર છે મોટો લાભ લીધા જેવો। બીજું કે શાકોત્સવ અંતર્ગત છેલ્લા દિવસે દર વર્ષે આપણે કરીએ છીએ આ પાટોત્સવ અંતર્ગત શાકોત્સવ, તો એ શાકોત્સવ પણ પ્રત્યેક હરિભક્તો પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે લાભ લેતા હોય છે। તો પ્રત્યેક બહેનોને વિનંતી કે શાકોત્સવ પ્રસંગે બાજરીના રોટલા બનાવીને લાવો ને ત્યારે નાહી ધોઈ પવિત્રપણે શુદ્ધ થઈ અને ખૂબ જ ભાવનાથી રોટલા બનાવી અને આવનાર ભક્તોને જમાડવા માટે અને સૌનો રાજીપો કમાવા માટેનો અવસર હોય છે, તો એ રીતે પવિત્રપણે બાજરીના રોટલા બનાવીને લાવવા। આમ તો ધનુર્માસમાં એવું લખ્યું છે કે ધનુર્માસમાં ખાસ કરીને ઠાકોરજીને નૈવેદ્યમાં ચૂરમાના લાડુ શેરે શેર ઘી નાખીને બનાવ્યો હોય, સાકર નાખીને બાજરીનો રોટલો બનાવવાનો, એ બાજરીનો રોટલો બનાવીને ઘીમાં જબોરવાનો, તપેલીમાં ઘી ભર્યું હોય ને એ આખો રોટલો ઘીમાં જબોરવાનો, એ હારે પટ ઘી પી જાય પછી ઘીમાંથી બહાર કાઢી અને પછી એના ઉપર સફેદ તલ ભભરાવવા। ઓલું પીઝા બનાવે તો નથી ઉપર બધું નાખતા, ફળ ને ફૂલ ને બધું, એ રીતે એના ઉપર તલ ભભરાવા અને ઠાકોરજીને નૈવેદ્યમાં ઘી ગોળ, બાજરાનો રોટલો, માખણ, પછી રાયતા મરચાં, સંભારિયા મરચાં, ખાટા મરચાં હોય તો ખાટા મરચાં, પછી પોતાને જે ભાવ ઉપજે તે પછી મેથીના લાડુ હોય,
અડદિયો હોય, મોતૈયો, બુંદી, મોહનધાર. દર વર્ષે ધાંગધ્રાથી બહેનો યજ્ઞશાળામાં બિરાજતા રાજા ધીરજ માટે સવારમાં રોજે રોજ સરસ મજાના થાળ કરીને લાવતા હોય છે. એક ભાવ છે, એક ભક્તિ છે. અને આખો મહિનો ધાંગધ્રા નિવાસી બધા જ જુદા જુદા બહેનો આવો થાળ બનાવી અને ઠાકોરજીને નૈવેદ્ય ધરીને ખૂબ જ રાજીપો કમાય છે. આ ભજન કરવા માટેની સિઝન છે. ધાર્મિક પુસ્તકોનું ખૂબ જ વાંચન કરવું, અનુષ્ઠાન કરવું, જનમંગલના, વંદોના વગેરે વગેરે પાઠો કરવા, મંત્ર જપ કરવો, ભક્તિ કરવી, બ્રહ્મચર્યનું પાલન કરવું વગેરે વગેરે ભગવાનના ભક્તો ખૂબ જ ધનુર્માસ પર્યંત અધિક ને અધિક ભક્તિ કરતા હોય છે. ભગવાન કૃષ્ણ સાંદીપની ઋષિના આશ્રમમાં અભ્યાસ કરવા માટે ગયા. 64 દિવસમાં 64 કળા પરમાત્માએ પ્રાપ્ત કરી, 64 વિદ્યા. આપણે સૌ કોઈને પવિત્ર સંદેશો પરમાત્માએ આપ્યો. ભગવાન ઘનશ્યામ જ્યારે અયોધ્યામાં હતા ત્યારે પિતા ધર્મદેવને વિદ્યાગુરુ બનાવીને સારો એવો અભ્યાસ સતશાસ્ત્રનો કર્યો, જે વચનામૃત ગ્રંથ એની સાક્ષી પૂરે છે કે વચનામૃતમાં શ્રીજી મહારાજે તમામ શાસ્ત્રનું બધું જ રહસ્ય આપણે બતાવ્યું છે. પ્રશ્નોત્તરીના માધ્યમથી પ્રત્યુત્તરો મહારાજે કર્યા છે કે જે કઠિન પ્રશ્ન હોય એનો પ્રત્યુત્તર કરવો બહુ કઠિન હોય, તો મહારાજ સરળતાથી તે પ્રત્યુત્તર આપતા હતા. અને એ હું ને તમે બધા દર્શન કરી શકીએ છીએ. તો ભગવાને આપણને સૌ કોઈને એ પવિત્ર સંદેશો આપ્યો કે મારા તમામ ભારતવાસી ભાઈઓ બહેનો શાસ્ત્રનો ખૂબ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કરજો. શાસ્ત્રનો જો અભ્યાસ હશે તો ક્યાંય ક્યાંક આપણું જીવન કદાચ ફંટાતું હોય છે, ક્યાંક ક્યાંક કોઈ આપણા જીવનમાં અતિશય યુક્તિઓને સ્વીકૃતિ આપીને કદાચ આપણે રસ્તો ભૂલી જતા હોઈએ, તો એ શાસ્ત્ર વાંચ્યા હશે અને એનો અભ્યાસ સારી રીતે જો કર્યો હોય છે, તો ભગવાન સ્વામિનારાયણે બાંધેલી સત્સંગની જે મર્યાદાઓ છે ત્યાગી ગ્રસ્ત ભાઈઓની, એ મર્યાદામાં રહીને પરમાત્માની ભક્તિ કરીને પ્રભુને રાજી કરી અને જીવનને આપણે સાર્થક કરી શકીએ, એ ગ્રંથ આપણને સૌ કોઈને મદદરૂપ થાય છે. માટે સાહિત્યનું વાંચન તો પ્રત્યેકને હોવું જોઈએ, અભ્યાસ પ્રત્યેકને હોવો જોઈએ. શિક્ષાપત્રીમાં પણ મહારાજે આપણે સૌ કોઈને આજ્ઞા કરી છે કે પોતાની શક્તિ અનુસારે, બુદ્ધિ અનુસારે શાસ્ત્ર ભણવા અને શીખવા. વાલા ભક્તો, આ પવિત્ર ધનુર્માસમાં વિશેષ ને વિશેષ ભજન કરવા માટેના સૌ આગ્રહી થઈજો. અને મેં તમને યાદી આપી તે રૂપાળા ઘનશ્યામ મહારાજના 9મા વાર્ષિક પાટોત્સવનો કથાનો અને દિવ્ય એ દર્શનનો આનંદ લેવા માટે સપરિવાર સાથે ખાસ વધુને વધુ સમય ફાળવીને પણ આ લાભ લઈને જીવનને કૃતાર્થ કરવું. આ વખતના પાટોત્સવના યજમાન પરમ ભગવદીય શ્રી રાજુભાઈ, રસિકભાઈ ચંદારાણા, સુરેન્દ્રનગર, એમનો સમગ્ર પરિવાર આ વખતે પાટોત્સવના યજમાન થયા છે. તો રાજુભાઈ વતી પણ આપ સમગ્ર ભક્તજનોને આમંત્રણ આપું છું કે ખાસ આ લાભ લીધા જેવો છે સત્સંગી જીવનની કથા
બહુ સમજવા જેવી ને સાંભળવા જેવી છે. પ્રત્યેકના જીવનમાં ખૂબ જ ભક્તિનું સક્રિય અને ભક્તિનો પ્રકાશ પૂરે એવો આ ગ્રંથ છે. અને એમાંય ધનુર્માસમાં રૂપાળા ઘનશ્યામ મહારાજના 9મા વાર્ષિક પાટોત્સવ નિમિત્તે થનાર સત્સંગી જીવનની કથાનો દિવ્ય લાભ જો લઈએ તો મારા તમારા જીવનમાં નવધા ભક્તિનો પ્રકાશ અતિશય ઇન્દ્રિયો અંધકરણ અને દેહાત્મ બુદ્ધિને ટાળીને ભગવાન શ્રી હરિને પામવા માટે જે આપણને દિવ્યતા આપશે એ કોઈ અનેરી છે. માટે નવધા ભક્તિને ગ્રહણ કરવા માટે અને નવધા ભક્તિનો સ્વીકાર કરવા માટે યા તો નવધા ભક્તિની પુષ્ટિ માટે 9મા વાર્ષિક પાટોત્સવનો પૂરેપૂરો લાભ લેવા માટે પ્રત્યેક હરિભક્તો ખાસ ને ખાસ તમારો કિંમતી સમય ફાળવજો. અને ખાસ આમાં ફાળવેલો સમય એ જ આપણું સાચું જીવન છે. એ જ આપણો સમય સાચો આપણે ઉપયોગ કર્યો કહેવાય. બાકીનો તો સમયનો બધો બગાડ કરીએ છીએ આપણે વ્યવહારો માટે, લગ્ન પ્રસંગો માટે, બીજા ત્રીજા કારણો માટે તો માણસો સમય ઘણો બધો ફાળવતા હોય છે, પણ એમાં બીજું કશું જ રજોગુણ પ્રાપ્ત થાય એ સિવાય કાંઈ મળતું નથી. અને એમાં હજારો પ્રકારે વૃત્તિઓ ફેલાઈ જાય એટલે આવી ભયંકર મોટી નુકસાની પણ છે. પણ તેમ છતાં આ લોકોના વ્યવહારો હોય, બધા એની વ્યવસ્થા હોય, વ્યવહારની એટલે કરવું ઘટતું હોય તો કરતા હોય ને કરવું પડે. પણ એ જેટલો આગ્રહપૂર્વક કરીએ છીએ એટલો આગ્રહપૂર્વક જો આપણે ભગવાનની ભક્તિ કરવા માટે ને ભક્તિના માર્ગમાં વધુ ને વધુ પ્રગતિ કરવા માટે જો આપણે પ્રયાસ કરીએ તો ઠાકોરજી આપણી ઉપર અધિક ને અધિક પ્રભુ રાજી થાય. મન ધાર્યું મૂકવું જોઈએ માણસામાં તો થઈ શકે. જ્યાં સુધી મન ધાર્યું આપણે ન મૂકી શકીએ ત્યાં સુધી આપણું મન તો આવા કોઈ સત્કાર્યમાં જોડાવા દેતું નથી. એમાં અનેક સંકલ્પો કરે છે અને જીવને નાસીપાસ કરીને નિરુત્સાહી કરી નાખે છે. આશ્ચર્યની વાત તો જોવા એ મળે આપણને કે રાજાને પ્રધાન જ્યારે નિરુત્સાહી કરી નાખતો હોય ત્યારે રાજાએ કંઈક રાજનીતિ ભણવામાં કોઈ પ્રકારની ખામી હશે, કંઈક આળસ રાખી હશે. જેણે કરીને રાજનીતિ ના ભણી શક્યો એટલે પ્રધાન મંડળ છે એ રાજાને નિરુત્સાહી કરી નાખે છે. જીવ છે એ રાજા છે, ઇન્દ્રિયો અંધકરણ બધા એના પ્રધાન મંડળ છે બધું. જો સારી એવી ભક્તિના માર્ગની રાજનીતિ એને જાણી હોય અને મહારાજે કહ્યું છે તેમ જો જાણપણા રૂપી દરવાજે અખંડ અખંડ ઊભો રહેતો હોય તો તે આત્મા કદી પણ ઇન્દ્રિયો અંધકરણનો દોયરો દોરાતો નથી. માટે ઉત્સાહપૂર્વક પરમાત્માની ભક્તિ કરવી ભગવાનના ભક્તને મન ધાર્યું મૂકવું વર્ષોને યુગોને કલ્પોથી આત્મા મન ધાર્યું કરતો આવ્યો છે. જ્યાં સુધી હું ને તમે મન ધાર્યું મોક્ષો નહીં ને ત્યાં સુધી પરમાત્મા આપણું ધાર્યું કશું નહીં થવા દે. તો શા માટે ટાંગા પસાડવા જોઈએ? લેવા દેવા વિનાના. મન ધાર્યું નહીં મૂકીએ ત્યાં સુધી ઠાકોરજી આપણું ધાર્યું કશું નહીં થવા દે. માટે વિચારવું ભગવાનના ભક્તને અવસર છે મન ધાર્યું મૂકીને પરમાત્માની ભક્તિ કરવા માટેનું. પ્રત્યેક ભગવાનના ભક્તો ખાસ કરીને આ ધનુર્માસમાં તો શ્રદ્ધા ન હોય તો જગાડો અને હોય તો વૃદ્ધિ પમાડો. કેમ? શ્રદ્ધા હશે તો હું ને તમે બધું કરી શકશો. નહીં હોય શ્રદ્ધા જો આપણામાં તો અવસર હશે, અવકાશ હશે અને પરમાત્માની મોટા પુરુષની કૃપા હશે તો પણ નહીં કરી શકીએ.
અને શ્રદ્ધાનો જન્મ ભગવાનના એકાંતિક સંતના સમાગમે કરી અને જાગે છે. શ્રદ્ધાનો જન્મ થાય સંત સમાગમથી. ભગવાનનો મહાત્મય સમજે, જન્મ મરણના કારણની બધી વાત સમજે, પંચ વિષયનું અને જગતનું નાશવંતપણું સમજે, દેહનું નાશવંતપણું સમજે, તો વૈરાગ્ય ઉપજે. એમ મહારાજે પ્રથમના 12માં વાત કરીશ. ખાસ કરીને ધનુર માસમાં તો ભગવાનના ભક્તોએ સંત સમાગમ વિશેષ ને વિશેષ કરવા માટેના આગ્રહી થવું જોઈએ. એ વાત ભગવાન શ્રીહરિએ આપણને સૌ કોઈને બતાવી રોજકાના કાકાભાઈના પ્રશ્નથી. પ્રથમ પ્રકારના 72ના વચનામૃતમાં મહારાજે બહુ અદ્ભુત વિચારો કાકાભાઈના પ્રશ્નથી પ્રત્યુત્તરના સંદર્ભે આપણને સમજાવ્યા છે. મારો આશ્રિત હોય તેણે હંમેશા હર્ષ શોકથી પર રહેવું અને ઉત્કૃષ્ટ શ્રદ્ધા રાખવી, પરમાત્માની ભક્તિ કરવામાં, સેવા સમાગમ વ્રત તપ કરવામાં. શરીર ખમી શકતો હોય એ પ્રત્યેકે ત્યાગી ગૃહી બાયો ભાઈઓએ તપ કરવું જરૂરી છે. જ્યાં સુધી ઇન્દ્રિયો અંતકરણનો નિગ્રહ નથી થતો, ઈચ્છિત વિષયોનો ત્યાગ નથી થતો, ત્યાં સુધી જીવ અનેક પ્રકારના વિકારોમાંથી મુક્ત થઈ અને પરમાત્માના સ્વરૂપમાં ગાઢ પ્રીતિ કરીને એકાંતિક ભક્તની સ્થિતિ સુધી પહોંચી નથી શકતો. માટે મનગમતા અને પોતાના પ્રિય વિષયો જે હોય તે વિષયોનો ભગવાનના ભક્તને ત્યાગ કરવો. પછી ખાવા પીવાના હોય, ઓઢવા પહેરવાના હોય, હરવા ફરવાના હોય, જોવા સાંભળવાના હોય, કોઈ પણ પ્રકારના પંચ વિષય પૈકી વિષયનો ત્યાગ કરી અને પરમાત્માએ જે રીતે આપણને ભક્તિના માર્ગમાં સહાય ઉપકરણ બને એવા સદવિચારો પ્રાપ્ત કરવા માટેના ઘણા બધા સંદેશાઓ પ્રભુએ આપ્યા છે. એવા પવિત્ર સંદેશામાં આપણે સૌ કોઈ આગળ પ્રવેશ કરીએ. પૂરી 21મો તરંગ 77મો ગઢડા પ્રથમ પ્રકરણનું 73મું વચનામૃત, કામનું રૂપ અને તેને જીતવાના ઉપાય. ચૈત્રવદી અમાસને દિવસ રાત્રિના સમયે સ્વામી શ્રી સહજાનજી મહારાજ પોતાને ભવન ઉત્તરાદા 12ની ઓરડાની ઓસરી ઉપર વિરાજમાન હતા. ત્યાં શ્વેત ખેસ પહેર્યો હતો અને શ્વેત ચાદર ઓઢી હતી અને અનુપમ શ્વેત ફેંટો મસ્તક ઉપર બાંધ્યો હતો. શ્રીહરિનું સ્વરૂપ અદ્ભુત બન્યું હતું. તેમના મુખારવિંદ્રિય આગળ તે વખતે મુક્તાનંદ સ્વામી આદિક 4-5 મોટેરા સંતો અને 10-20 હરિભક્તોની સભા પર એને બેઠી હતી. પછી ગોપાળાનંદ સ્વામી શ્રીહરિને પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, કામનું કેવું લક્ષણ છે, એનું રૂપ કેવું છે, તે અમને સમજાવો ને. પછી શ્રીહરિ બોલ્યા કે વીર્ય એ કામનું રૂપ છે, તે લક્ષણે કરીને જણાઈ આવે છે. પછી મુનિએ આશંકા કરી કે વીર્ય તો 7 ધાતુ મહેલો એક ધાતુ કહેવાય છે, એને કામનું રૂપ કેમ કહેવાય, અને તે વીર્યની ઉત્પત્તિ શેણે કરીને છે. પછી શ્રીજી મહારાજ જેમ જાણતા હતા તેમ બોલ્યા, મનોવહા નામની નાડીમાં મન નિવાસ કરીને રહ્યું છે. તે મનમાં જ્યારે સ્ત્રી સંબંધી સંકલ્પ થાય છે ત્યારે જેમ દહીં રવાઈએ કરીને મથાય અને જે ઘી હોય તે બધું જ ઉપર તરી આવે છે, તેમ મનમાં થયેલા સ્ત્રી સંબંધી સંકલ્પે કરીને શરીરમાં રહેલું વીર્ય મથાઈને મનોવહા નામે નાડીમાં ભેળું થઈને શિશ્ન દ્વારા આવે છે. જેનું વીર્ય શિશ્ન દ્વારા ક્યારેય બહાર ન આવે તે પુરુષ ઉદ્ધ રહેતા અને નૈષ્ટિક બ્રહ્મચારી કહેવાય.
શ્રી કૃષ્ણ ભગવાને રાસક્રીડા કરી, તેમાં ગોપીઓના સંગે કરીને પણ વીર્યપાત થવા દીધો નહીં. તે માટે તેઓ ઉર્ધ્વ રહેતા કહેવાયા અને તેમણે કામને જીતી લીધો. માટે વીર્ય છે તે જ કામનું રૂપ છે. જેમ માણસ તે વીર્યને જીતીને અનુપમ રીતે વશ રાખે, તેણે કામને જીતી લીધો. શ્રીજી મહારાજે મધ્યના 33ના વચનામૃતમાં ઘણી બધી વાત દોહરાવી છે આના સંદર્ભે, કામ દોષ જીતવા માટે. અને સત્સંગી જીવનમાં મહારાજ માણાવદર વધાર્યા ત્યારે મયારામ ભટ્ટના પ્રશ્નના સંદર્ભે પણ કામદોષ જીતવા માટેના સંદર્ભે ઘણા બધા જ પુરાતની ઇતિહાસો એ બધાના વિસ્તારથી વાત કરી અને ભગવાન શ્રીહરિએ પોતાના આશ્રિત જનને કામદોષ જીતવા માટે બહુ સરળ ઉપાય બતાવ્યો છે. પ્રત્યેક ગ્રસ્ત હોય કે ત્યાગી હોય, બહેનો હોય કે પુરુષો હોય, પણ ભગવાન શ્રીહરિને રાજી કરવા હોય તો મહારાજે એમ કહ્યું છે મધ્યના 33માં, મહારાજ કે અમે અહીં ટેકા છે ને એ અહીંના હરિભક્તોનું નિષ્કામી વર્તમાનનો દ્રઢાવ જોઈને ટેકા છીએ. મહારાજને આપણા હૃદયમાં જો ટકાવવા હોય યા તો રાખવા હોય અને હૃદય કમળમાં પરમાત્માની મૂર્તિને અખંડ રાખીને પ્રભુને રાજી કરીને ભજવા હોય અને અનાદિ મુક્તની સ્થિતિને પામવો હોય તો પ્રત્યેક ભગવાનના ભક્તોએ, બાયો ભાઈઓ, પરમહંસોએ, નાના મોટા બધાએ ભગવાન શ્રીહરિએ આપણને જે આ રાહ બતાવ્યો છે તે રાહ ઉપર ચાલવા માટેનો પૂરેપૂરો પ્રયત્ન કરવો જોઈએ. સદગ્રસ્તોએ રજોગુણી કોઈ પણ કારણ હોય તો એનાથી હંમેશા દૂર રહેવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ, એનો ત્યાગ કરવો જોઈએ. રાશિ ભોજન, રાશિ પોશાક, રાશિ દૃશ્ય, રાશિ વાત, આનાથી જેટલો માણસ દૂર રહે એટલો માણસ એમાંથી બચી શકે. કારણ કે એના રજોગુણના કારણે સ્ત્રીનું ચિંતન અખંડ થતું હોય છે અને સ્ત્રીનું ચિંતન થવાના કારણે જ મહારાજ આમાં કારણ બતાવ્યું છે કે આખા શરીરમાં વ્યાપક શુક્રના ધાતુ જે છે તે આખા શરીરમાં વ્યાપક છે અને શરીરમાં વ્યાપક રહી અને આત્માને પરમાત્માની ભક્તિ કરવામાં એને ખૂબ જ પૂરક બને છે. પરંતુ સ્ત્રીના ચિંતનના કારણે તે આખા શરીરમાં રહેલા જે કંઈ શુક્રના ધાતુઓ છે તે બધા જ બેક્ટેરિયાઓ કેન્દ્રિત થાય છે કોઈ પણ એક સ્થાનમાં અને પરમાત્માની ભક્તિ કરવામાં જે સહાય ઉપકરણ બનતા હતા એને બદલે પછી વિકૃતિ ઊભી કરે છે. માટે ભગવાનના ભક્તને આ વિજ્ઞાન એને પણ સમજવા માટે ખૂબ પ્રયત્ન કરવો જોઈએ કે એને યથાસ્થાને રહેવા દેવા જોઈએ. અને એક નિયમ છે કે જેને જે સ્થાનમાં વિરામ કરી અને શાંતિથી રહેતા હોય અને એને આપણે હરી કરીએ એટલે બેટકું ફેરાવ કરે નહીં. આપણને કોઈતરું રસ્તામાં બેઠું હોય અને હાલતા જાઓ ને પાટું મારતા જાઓ, હરી કરો, તો પછી એ તમને પૈસા વિના અને કયડા વગર રહેવાનું નહીં. સર પર ઘૂંસરું વરીને પીડ્યો હોય અને પછી હરી કરો, પગેથી પાટો મારો તો પછી એ ડંખ મારવાનો. વીસી હોય ને વીસીને હાથથી કે આંગળીથી જરાક ટચ કરી અને એને તમે હરી કરશો તો ડંખ મારવાનો. માટે ભગવાનના ભક્તોએ આહાર વિહારે યુક્ત રહેવું મધ્યના 33માં બતાવ્યું છે. ગીતાનો પણ સિદ્ધાંત છે. સત્સંગી જીવનમાં પણ ભગવાન શ્રીહરિ બહુ વિસ્તારથી બધું બતાવ્યું છે. ભાગવતજીમાં ભગવાન શ્રી કૃષ્ણે પોતાના જીવનથી બતાવ્યું છે કે ગોપીઓને જ્યારે ભગવાનને દર્શન કરવા માટેની જ્યારે કામના હતી અને સાંડિલ્ય ઋષિની આજ્ઞા કરીને 9 દિવસનું વ્રત કરી અને સિદ્ધિ પ્રાપ્ત કરી અને મા અંબાને રાજી કરી
અને મા ઉમા થકી આશીર્વાદ પ્રાપ્ત કરીને ભગવાનનો આનંદ પ્રાપ્ત કરવા માટેનું જ્યારે વરદાન પ્રાપ્ત કર્યું ત્યારે ભગવાન કામદેવને ગર્વ થયો હતો કે મોટા મોટા બધાને ધરાશાયી કરીને અને ભક્તિના માર્ગમાં વિઘ્નો મેં કર્યા છે. આવો ગર્વ થયો. તે ગર્વ ઉતારવાના માટે પરમાત્માએ એને કામદેવને સામાન મોરથી બધો આપ્યો યુદ્ધ કરવા માટેનો. અને એને યુદ્ધ કરવા માટેનો આ બધો સામાન, શરદ ઋતુ, રાત્રિ, સ્ત્રીઓનો યોગ, આ વગેરે વગેરે ભગવાને બધા એને સામાન આપ્યો. અને પરમાત્માએ ગોપીઓને મહા આનંદ રાસના માધ્યમથી સુખ આપી અને કામદેવનો ગર્વ પ્રભુએ ઉતાર્યો છે. અને મહારાજે બતાવ્યું છે આપણને વચનામૃત ગ્રંથમાં કે મહારાજ કહે છે કે ભગવાન નરનારાયણ જ એવા નૈષ્ટિક વ્રતધારી છે. અને એવું નૈષ્ટિક વ્રતધારી થવું બહુ કઠિન છે. પણ જો ભગવાનનો આશ્રય હોય અને પરમાત્માની ભક્તિ હોય ને પરમાત્માની ઉપાસના શુદ્ધ જો હોય તો મહારાજ કે પરમાત્માની કૃપાએ કરીને તે ભક્ત પણ નૈષ્ટિક વ્રતધારી થઈ શકે છે ખરો. કઠિન છે બાબત, અશક્ય નથી. પ્રયત્ન કરે તો થાય. માટે હંમેશા ઇન્દ્રિયો અંધકરણને, અંદરના રહેલા કોષોને થોડાક નિયંત્રણમાં રાખવા માટે ભગવાનના ભક્તે પ્રયત્ન કરવો જોઈએ. ને એના માટે આ બધા જ વિષયો ખાનપાનાદિક જે છે, જોવા સાંભળવાના જે છે, જેનાથી અતિશય અંદર શુક્રના ધાતુઓ ઉશ્કેરાય છે, એવા ચરિત્રો જોવા સાંભળવા, એવી વાતો કરવી સાંભળવી, અને એવા પદાર્થો ગ્રહણ કરવા, એવા કપડાઓ પહેરવા, એવી સગવડતાઓનું ગ્રહણ કરી અને સ્વીકૃતિ આપી વગેરે વગેરે બધું છે. તે બધું જ આપણને બ્રહ્મચર્યના માર્ગમાં વિક્ષેપરૂપ છે. કોઈ આહાર જ વિક્ષેપરૂપ થાય એમ નહીં માનતા. વિચાર પણ એટલો બધો જ માણસને વિક્ષેપ કરે છે. સ્પર્શાસ્પર્શી પણ એટલા બધા વિક્ષેપ કરે છે. એનું ચિંતન પણ એટલું બધું વિક્ષેપ કરે છે. રૂપ પણ એટલા બધા વિક્ષેપ કરે છે. એટલે ભગવાનના ભક્તે બધી પ્રકારે સંયમ રાખી અને વિશેષને વિશેષ પરમાત્માની ભક્તિ કરવા માટેનું બળ રાખવું. મહાત્મા ભગવાનનું સમજવાથી મહારાજ કે કામ દોષ જીતાય છે. યથાર્થ ભગવાનનું મહાત્મા સમજે તો ભગવાનનો મહાત્મા યથાર્થ સમજવું હોય તો જેને યથાર્થ મહાત્મા હોય એનો સમાગમ કરી અને પ્રભુનું મહાત્મા સમજવું જોઈએ કે આવા સર્વ અવતારના અવતારી પુરુષોત્તમ નારાયણ કૃપા કરીને મહામુક્તોને અખંડ અક્ષરધામમાં રહેલા દિવ્ય આનંદ અને સુખ આપતા થકા પણ તે પરમાત્મા મહારાજ કલ્યાણ માટે આ ધરતી ઉપર મનુષ્ય વિગ્રહ ધારણ કરી અને અનેક પ્રકારના માયાના જે કંઈ કારણો છે એનો સ્વીકાર કરીને પણ પરમાત્મા મહારાજ એવા નિર્બળ થઈને મારી ભક્તિ અને મારી સેવા અંગીકાર કરે છે. તો એ પરમાત્માની મારા ઉપર કેવી મોટી કૃપા છે કે જેની આજ્ઞાને મોટા મોટા સૃષ્ટાઓ, સૂર્ય, ચંદ્ર, સમુદ્ર, પૃથ્વી, ધરતી, વૃક્ષો વગેરે વગેરે જે કંઈ બળવાન શક્તિશાળી છે એ પણ પરમાત્માની અખંડ આજ્ઞામાં રહીને નિયત પ્રમાણે પરમાત્માએ સોંપેલું બધું જ કાર્ય કરે છે. અને જેની ઈચ્છાથી અનંત અનંત પ્રકારના આશ્ચર્ય થઈ ગયા, થશે અને થઈ રહ્યા છે. એ મને મળ્યા છે પ્રગટ ભગવાન એ વધતે જ થાય છે. બાકી તે આશ્ચર્યનો કરનારો કોઈ નથી. હું શ્વાસ લઈ શકું છું ને મૂકી શકું છું ને એ પણ પરમાત્માના અખંડ આ કૃપાએ અને સંબંધે કરીને થાય છે. આવું કાંઈક મહાત્મા ભગવાનના ભક્તને વિશેષ ને વિશેષ ભગવાનનું જાણવું. કેટલા પરમાત્મા દયાળુ છે, કૃપાળુ છે કે મારા તમારા જેવા એક અલ્પ જીવના માટે પ્રભુએ કેટલી બધી કઠિન તપસ્યાઓ કરી છે. શા માટે કરી છે? વન વિચરણની કથાઓ વાંચવી જોઈએ, એ પ્રસંગો બધા જાણવા જોઈએ, એનું ખૂબ ચિંતન કરવું જોઈએ. મહારાજે પુલાશ્રમમાં એક કોપેન બર્મ
એ બર્ફીલા પહાડોની બીચમાં એક પગ ઊભા રહી અને કેટલી બધી કઠિન સાધના કરી. શાના માટે કરી છે? મારા અને તમારા માટે કરી છે. તો એ મૂર્તિને આપણે જો ધારીએ, મૂર્તિમાં પ્રીતિ કરીએ, એમાં સ્નેહ કરીએ અધિક ને અધિક, તો હાલતા ચાલતા ખાતા પીતા પ્રત્યેક ક્રિયામાં પરમાત્માની મૂર્તિની સ્મૃતિ આપણને રહે. તો એ મૂર્તિની સ્મૃતિ રહે તો ઇન્દ્રિયો અંતકરણ નવડા પડે નહીં, અને નવડા ન પડે તો ઇન્દ્રિયો અંતકરણ ક્યારેય સ્ત્રીયાદિકના ગાઢ સંકલ્પ કરે નહીં, અને એ ગાઢ સંકલ્પ ન કરે તો શરીરમાં રહેલા શુક્રના ધાતુને ઉશ્કેરી ન શકે, એના યથાસ્થાને એને નિયત પ્રમાણે રહેવા દઈ શકે ખરા. એટલે ભગવાનનું મહાત્મ્ય સમજવું જોઈએ કે મોટા મોટા પુરુષો, ગોપાળન સ્વામી કેવા સમર્થ પુરુષ હતા, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી કેવા મહાસમર્થ પુરુષ હતા, પર્વતભાઈને દાદા ખાચર કેવા મહાસમર્થ પુરુષ હતા. એ ભગવાનનું કેટલું મહાત્મ્ય સમજી અને ભગવત ચરિત્ર સાંભળવા માટે અને ભગવાનમાં પ્રીતિ થાય અધિક, એના માટે અખંડ અખંડ મુક્તાનંદ સ્વામી કે બ્રહ્માનંદ સ્વામી કે ગોપાળન સ્વામી જેવા પુરુષોનો સમાગમ કલાકોને દિવસોના દિવસોને સમયના સમય સુધી અવિરત ને અવિરત ભગવત ચરિત્ર સાંભળવા માટે એમની કેટલી બધી ઉત્કૃષ્ટ શ્રદ્ધા હતી. તો આવો બધો વિચારીને આપણે કંઈક સમજવું જોઈએ કે ભગવાને આજે અવસર મને એ જ આપ્યો છે. હરિભક્તો પરસ્પર તમે બધા એકાદ બીજા ઉતારામાં સમય હોય, કોઈ દિવસે બપોરે સાંજે સમય હોય, ભેળા બેસીને મહારાજના ચરિત્રનું જ્ઞાન કરીએ, સાંભળીએ. મહારાજે વન વિચરણ માધ્યમે ઘણા બધા જ એવા પ્રસંગો આપણે સૌ કોઈને ચિંતન કરી શકીએ એવા ચરિત્રોના માધ્યમથી બતાવ્યા છે. એનું આપણે ચિંતન કરીએ તો હાલતા ચાલતા ખાતા પીતા પ્રતિક્રિયામાં મહારાજની મૂર્તિ આપણને તરવરે. અમે ગઈકાલ મેં વાત કરી હતી ને તેમ બુરાનપુર ગયા અને તાપી નદીમાં હાથીઓ પથ્થર જે કહેવાય છે એના ઉપર નીલકંઠ વણી પોતે પદ્માસન વાળીને સ્વસ્વરૂપના ધ્યાનમાં બેઠા. એ દર્શન હાથિયા પથ્થરનું કર્યું ને ત્યારે એવી રીતે મૂર્તિને ધારીને દર્શન કર્યું. તો એ મૂર્તિ અખંડ જાણે હાથિયા પથ્થર ઉપર બિરાજમાન છે. નીલકંઠ વર્ણિની ખુશ કાયા છે, શરીરમાંથી તેજ જળ હરી રહ્યું છે. એક બાજુ સૂર્યનારાયણ પોતાના કોમળ એ કિરણોથી મૂર્તિનું પાન કરવા માટે પોતાની કિરણરૂપી વૃત્તિઓને કેન્દ્રિત કરી અને પ્રભુ ઉપર પ્રકાશ દોડી રહ્યા છે. તાપી નદીનું પાણી પણ પૂર એ પણ વહી રહ્યું છે. આજુબાજુ ઘણો બધો ભાવિક સમાજ હાથ જોડીને નીલકંઠ વણીનું આ અદ્ભુત દર્શન કરી રહ્યા છે. આવી તો કંઈક બધી વન વિચરણની કથાઓ છે. બાલચરિત્ર આપણે યાદ કરીએ. મહારાજે છપૈયામાં ઘણા બધા બાલચરિત્રો કર્યા. શા માટે કર્યા છે? એટલા માટે કર્યા છે કે આ મારા ચરિત્રનું જો તમે ચિંતન કરશો ને એનું ધ્યાન કરશો તો તમને નિષ્કામ વ્રતમાં મારા ચરિત્રો બહુ જ પૂરક બનશે. તમારા મનને સ્થિર કરશે, આત્માને પવિત્ર કરશે, ઇન્દ્રિય અંતકરણના વિકારોને દૂર કરશે, દેહાત્મ બુદ્ધિ ટાળશે તમારી. ભગવાનના ચરિત્રમાં એવું સામર્થ્ય અને ઐશ્વર્ય રહેલું છે. અને એટલા માટે જ પરમાત્માએ બાળ સ્વરૂપ ધારણ કરીને ચરિત્રો કર્યા મારા અને તમારા માટે. શા માટે? કે આપણે ગાઈ શકીએ એટલે. પણ એ ગાવા જોઈએ. ગાવાનો સમય ન હોય તો સાંભળવા તો જોઈએ જ. વાંચીને એનું ચિંતન તો કરવું જ જોઈએ કે ઓહો, નાની એવી ઉંમરમાં પણ ઘનશ્યામે કેવા અદ્ભુત ચરિત્ર કર્યા અને કેવું સામર્થ્ય બતાવ્યું છે. ઓસરીમાં બેઠો તો માં ઘરકામમાં હતી ને ઘનશ્યામને ભૂખ લાગી. એટલે માને કહ્યું કે માં મને ભૂખ લાગી છે. તો માં કે ઘડીક બેસો ઘનશ્યામ, તો તમને સરસ મજાની ગરમા ગરમ રોટલી કહેતા ફૂલકા બનાવી દઉં અને પછી તમને દૂધ અને પછી ફૂલકા જમવા આપું. ઘનશ્યામ કે ના હો માં, મારે તો માખણ અને રોટલી જમવી છે. માખણ ને રોટલી મને આપ, માખણ ને રોટલી આપ. માં કે હજુ તો વલોણું કર્યું નથી, માખણ તૈયાર થયું નથી, તો માખણ ને રોટલી ક્યાંથી આપું? દૂધ રોટલી આપું.
આ ગામથી ગાયનું દૂધ દોઈને લાવીશ, તું જો આ ડેગડું ભર્યું છે દૂધનું. ઘનશ્યામ કે નહીં, મારે તો માખણ અને રોટલી જમવી છે. એમ વાત કરતાં 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 ઘનશ્યામે પોતે એવો દિવ્ય પ્રકાશ બતાવ્યો અને એવો દિવ્ય ભાવનું દર્શન કરાયું. તે ચંદનમાસી પોતાના ઘેર બેઠા હતા અને સિક્કામાં માખણ એક મટકુડીમાં ભરીને મૂકેલું હતું સિક્કામાં ઉપર. તે બેઠા બેઠા તો ચંદનમાસી તો આશ્ચર્ય પામી ગયા કે આ શું થયું, શું થયું. એકદમ અચંભો પામી ગયા અને ધોરી રોની પૂણી જેવો હાથ ચંદનમાસીને દેખાય અને એ હાથેથી મટકોડી ઘનશ્યામે પકડી અને મટકોડી લઈ અને ખોળામાં મૂકી. માં ઘરમાં જઈ અને 2-4 ફોલકા લઈને આવે અને જોવે તો ઘનશ્યામના ખોળામાં મટકુડી લાવેલા એ રોટલી એ ફૂલકા લઈને ઘનશ્યામ માખણ લઈ અને જમવા બેસે. માને આશ્ચર્ય થાય, આ મટકુડી માખણની આવી ક્યાંથી? આવા બધા ચરિત્ર ઘણા ભગવાને કર્યા છે. પછી તો ચંદનમાસીને આ બધું આશ્ચર્ય થયું. એને તો બૂમા બૂમ કરી મૂકી, એ મારા ઘરમાં કાંઈક ભૂત થયું, મારા ઘરમાં ભૂત થયું, મારી મટકુડી ભૂત ઉપાડી ગયું, મારું મટકુડી ઉપાડી ગયું. આ વગેરે બૂમા બૂમ કરતાં 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 બધો અવાજ છે ને એ ધર્મદેવને ભક્તિના ભવને આવ્યો. ધર્મ અને ભક્તિએ ચંદનમાસીને જઈને કહ્યું, ભક્તિ માતાએ કે બહેન બૂમા બૂમ ન કરો. કેમ? તો કે તમારા માખણની મટકુડી તો મારા ઘનશ્યામે લાંબો હાથ કરી અને પકડી અને લાવ્યો હતો અને એના ખોળામાં રાખી અને માખણને રોટલી બેઠો બેઠો એ જમે. હાલ હું તને દર્શન કરાવો એમ બાવડું પકડી ચંદનમાસીને ઘેર લાવે. ઘેર લાવીને જોવે તો ચંદનમાસી પણ આશ્ચર્ય પામી જાય, મોઢામાં આંગળા નાખી જાય અને આંખો ફાટી રહે ને. આવું કેમ બને? ઘનશ્યામ નાનો એવો 3 વર્ષની ઉંમરનો છોકરો, ચંદનમાસીનું ઘર તો ક્યાંય દૂર, એટલો બધો લાંબો હાથ કેમ થતો હોય? મહારાજે વચરામૃત ગ્રંથમાં બતાવ્યું છે કે કોઈ સિદ્ધ પુરુષ હોય ને, આ એ બેઠો થકો એવડા ને એવડા હાથે બ્રહ્માના લોકમાંથી કંઈક વસ્તુ પડી હોય ને તો પોતે હાથેથી ઉપાડી શકે. એક જો સિદ્ધ પુરુષ આટલું કરી શકતા હોય તો સિદ્ધેશ્વર પરમાત્મા પરબ્રહ્મ એ કેમ ના કરી શકે ને? આવા બધા ચરિત્ર ભગવાને કર્યા. શા માટે કર્યા છે? મને તમને નિષ્કામ વ્રતમાં વધુ ને વધુ પૂરક બને નિષ્કામ વ્રત આપણે સિદ્ધ કરી શકીએ, એની સારી એવી સફળતા પ્રાપ્ત કરી શકીએ. એટલા માટે ભગવાન આ ચરિત્ર કર્યા છે. મહારાજ કે કાર્યાણીના 12મા વચરામૃતમાં બતાવ્યું છે, શ્રદ્ધાએ સહિત અને પ્રેમે યુક્ત ભગવાનની વાત સાંભળવી, એનાથી જેવું મન નિર્વિકાર ને નિર્વિષય થાય છે એવું તો મહારાજ કે તમે માળા કરતા હશો ને ધ્યાન કરતા હશો ને ત્યારે નહીં થતું હોય. માટે પ્રેમે સહિત ભગવાનના ચરિત્રો ખૂબ જ ભાવથી સાંભળવા. જ્યારે સાંભળીએ ત્યારે ભાવ વિભોર થઈ જઈએ આપણે, અને આપણી ઇન્દ્રિયો અંધકરણની આમાં એટલા બધા એકાગ્ર થઈ જાય. કથા જ્યારે આપણે કરીએ અથવા સાંભળીએ ત્યારે આપણામાં જરાય પણ આળસ કે પ્રમાદતા શરીરમાં પણ ના હોવી જોઈએ. અને એટલી બધી ઉત્કૃષ્ટ શ્રદ્ધાથી જો ભગવત ચરિત્ર આપણે સાંભળીએ તો માણસ 1 મહિના સુધી ધારણા પાણાનું વ્રત કરે, નિષ્કામ વ્રતને સિદ્ધ કરવા માટે અને શરીરને દુર્બળ કરવા માટેનો પ્રયત્ન કરે. તેમ છતાંય ભગવાનના ચરિત્રથી જે રિઝલ્ટ આવે તે રિઝલ્ટ 1 મહિનાનું ધારણા પાણાનું વ્રત કરવાથી પણ ન આવી શકે. આ ઇતિહાસો છે. 60,000 વર્ષ સુધી વાયુ પક્ષણ કર્યું છે, તોય સિદ્ધિ નથી પ્રાપ્ત થઈ. એમાં વિઘ્ન આવ્યું છે. અને ભગવાન સહજાનંદ સ્વામી આપણે જોઈએ, દર્શન કરીએ છીએ ને આપણે કે 5 પ્રકારના સ્વાદિષ્ટ મિષ્ટાન ભોજન જમાડતા પરમહંસોને. સંધા સ્વામી હતા જાડા, ધાંગધ્રા મંદિરમાં રહેતા, મૂળી નિવાસી, બહુ મહાસમર્થ શરીર પુષ્ટ હતું સ્વામીનું.
કાંઈ ઉત્સવ પ્રસંગો હોય તો રસોઈ કરવાની હોય. હરિભક્તોને પહેલાં તો બધું સંતો રસોડું કરતા, હરિભક્તોનું પણ. તે રસોઈ કરવાની, તે સવારમાં સ્વામી ટીમણ કરવા બેસે. ટીમણ કરવા બેસે તે એક તાસ ભર્યો હોય લાડુનો ચૂરમાનો, મોટો તાસ ત્રાંબાનો. એ આખો તાસ ભરીને લાડુ સવારમાં શિરામણમાં ખાઈ જાય. બોલો. અને પછી આખો દિવસ ધોતિયાનો કાસડો વારીને હરિભક્તોની સેવા કરતા રસોઈ બનાવવાની. કોઈ દિવસ સ્વપ્ન દોષ નથી થયો. પ્રસંગો હશે મહાપુરુષોના. એવા તો મહારાજના સમકાલીન પરમહંસો હરિભક્તો જોવા ને, ગોવિંદરામ મેથાણના મહારાજ કે તમે તો ભાઈ બહેન જેવા છો, ઘરમાં ભેળા રહે અને નૈષ્ટિક વ્રત રાખે. આ શેનો પ્રભાવ છે? તપનો છે. કેવળ તપનો પ્રભાવ નથી. ભગવત ચરિત્રમાં પ્રીતિ, ભગવાનનું મહાત્મય મને કોને આજ્ઞા કરી, મને કોને સંકેત બતાવ્યો છે? અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ કે તમે ભાઈ બહેન જેવા છો. હવે મારે પત્ની સાથે ભાઈ બહેન જેવો વ્યવહાર રાખવો જોઈએ, અને રાખો. સતયુગમાં કોઈ આવા પ્રસંગ નથી બન્યા. એક લક્ષ્મણજીનો ત્રેતાયુગમાં પ્રસંગ લખાયો છે. જ્યારે ફટકશિલા ઉપર સુગ્રીવ હતો ને ત્યાં ગયા, સીતાજીનું હરણ થયું ત્યારે નોંધ લીધી મહારાજે વજરાવતમાં. અને સુગ્રીવને પૂછ્યું કે સીતાજીનું હરણ થયું છે માટે અમે અહીંયા આવ્યા છીએ. તમને જો કંઈ જાણ હોય, ખબર હોય તો અમને કંઈક તમે સીતાજીને ખબર અંતર આપો ને. સુગ્રીવે કહ્યું કે હે રામ, હે રામ, હે રામ એવો આકાશને વિશે શબ્દ થતો હતો તે મેં સાંભળ્યો હતો. અને આ કપડામાં ગરણા બાંધીને પોટલી પડતી મૂકી હતી તે મારી પાસે મેં રાખી છે. પ્રભુ કહે કે લાવો જોઈએ. જાનકીજીના છે. એ પોટલી ખોલી અને બતાવ્યા, કાનના બતાવ્યા, બાજો બંધ બતાવ્યા, હાથના બતાવ્યા, કંઠના બતાવ્યા. લક્ષ્મણજીએ એકેય આભૂષણ ના ઓળખ્યું, એકેય ઘરેણું ના ઓળખ્યું. અને પગના ઝાંઝર જ્યારે બતાવ્યા હતા લક્ષ્મણજીએ તરત કહ્યું, ભગવાન પ્રભુ આ જાનકીજીના ઝાંઝર છે. રામે પ્રશ્ન કર્યો કે લખન, બીજા બધા તે આભૂષણો ન ઓળખા ને ઝાંઝર કેમ ઓળખા? ત્યારે લખને કહ્યું કે કૃપાનાથ, જાનકીનું જ્યારે હું દર્શન કરતો ને ત્યારે મેં એના ચરણાવિંદ સિવાય બીજું કોઈ શરીરનું અંગ મેં જોયું નથી. એના મુખનું દર્શન કર્યું, નસ્તી હસ્તકમળનું દર્શન કર્યું, બસ કેવળ ચરણ કમળનું દર્શન કર્યું છે. અને એટલે ઝાંઝર મેં ઓળખા. આ ભગવાનનો પ્રસંગ, આ ત્રેતાયુગનો પ્રસંગ છે. એવું માટે વિચારીએ આપણે કે ભગવાન સ્વામિનારાયણે આજે કૃપા કરીને આપણને કેવો અવસર આપ્યો છે ને કેટલા વિવિધ ચરિત્રો છે. આ હરિચરિત્રામૃત ગ્રંથમાં જોવાની સિદ્ધાનંદ સ્વામી કેટલા ચરિત્રો લખ્યા છે. એ ભગવાનના ચરિત્રોમાં પ્રીતિ કરવી, સ્નેહ કરવો, યત કરવું, એને ખૂબ સાંભળવા, એકને એક ચરિત્ર વારંવાર કંટાળતા નહીં. ઘણી બધી એવું થઈ જાય આપણને કે એકને એક ચરિત્ર હું વાંચ્યા કરવું હોય, એકને એક ચરિત્ર શું સાંભળ્યા કરવું હોય. પણ જ્યાં સુધી ત્રણેય અવસ્થામાં જે તે ચરિત્ર તમે વાંચતા હોય અને એ ચરિત્રનું એ સ્વરૂપ
આપણે ત્રણેય અવસ્થામાં સિદ્ધ ન થાય ત્યાં સુધી એ ચરિત્ર વાંચ્યા જ કરવું જોઈએ, સાંભળ્યા જ કરવું જોઈએ, સાંભળ્યા જ કરવું જોઈએ, એને ઘૂંટ્યા જ કરવું જોઈએ, ઘૂંટ્યા જ કરવું જોઈએ, ઘૂંટ્યા જ કરવું જોઈએ. ઘૂંટતા ઘૂંટતા અંદરથી આપણને અંદરની પ્લેટમાં એ છપાઈ જવું જોઈએ કે સરસ મજાની એક પથ્થરની શિલ્લા છે તાપી નદીના કિનારે, અને નીલકંઠ વન વિચરણ કરતાં કરતાં ચાલ્યા આવે છે ને તાપીમાં સ્નાન કરી અને પથ્થરની શિલ્લા ઉપર મૃગચર્મ બિછાવીને નીલકંઠ મસ્તકના વાળનો અંબોડો વાળીને સ્વસ્વરૂપના ધ્યાનમાં બેઠા છે, અથવા હાથનું ઓશિકું કરી અને પથ્થરની શિલ્લા ઉપર પ્રભુ પહોંચ્યા છે. શરીરમાંથી એટલી બધી તેજની કિરણો ચારે બાજુ પ્રકાશ પાથરી રહી છે. અનેક પક્ષીઓ અને અનેક જે પશુઓ છે, હિંસક પશુઓ જે છે, સિંહ, વાઘ, વરુ જેવા, એ નીલકંઠ વર્ણિની ફરતા બધા એક દ્રષ્ટિએ ધારીને જાણે બેઠા હોય મોટા યોગીઓ, મોટા જટાધારી યોગીઓ જેમ ધ્યાનમાં બેઠા હોય તેમ મોટા મોટા એક ડાલા જેવા માથાવાળા સિંહ એ નીલકંઠ વર્ણિની સામે ધ્યાનસ્થ બેઠા હોય. આટલો પ્રભાવ એ નીલકંઠ વર્ણિનો તપનો, હિંસક પ્રાણીઓની હિંસક વૃત્તિઓ બધી આવે નિર્મૂળ થઈ જાય. આવા ઘણા બધા ચરિત્રો છે. એ ચરિત્ર વારંવાર વિચારવું, વારંવાર ઘૂંટવું, વારંવાર ઘૂંટવું, એવું ઘૂંટવું કે ત્રણેય અવસ્થામાં નીલકંઠ વર્ણિની મૂર્તિ આપણને અખંડ દેખાયા કરે ને રસ્તામાં હાલ્યા જતા હોય ને તો આપણે દેખાયા કરે. ફૂલ આશ્રમમાં એક પગ ઉપર રહી અને બે હાથ આમ આકાશમાં રાખી અને નીલકંઠ વર્ણિ મહાકઠિન તપસ્યા કરે છે ને એ સ્વરૂપ આપણને ત્રણેય અવસ્થામાં દેખાવું જોઈએ. ના દેખાય ત્યાં સુધી, એનું સ્વપ્ન ન આવે ત્યાં સુધી એને ચરિત્ર ઘૂંટા કરવું જોઈએ, એને ચરિત્ર ઘૂંટા કરવું પડે. અને ખૂબ હેત કરવું, ખૂબ પ્રીતિ કરવી જોઈએ, ખૂબ સ્નેહ કરવો જોઈએ. આવા તો ઘણા બધા ચરિત્ર છે. મહારાજ સુરત પધાર્યા હતા નીલકંઠ વર્ણિ રૂપે, અને પછી અહીંયાથી નીકળ્યા તો રુસ્તમબાગના એ નદીના કિનારે ત્યાં પહોંચ્યા. ઘણા બધા માણસો બેઠા હતા, અલગ મલગની કોઈ વાતો કરતા હતા, કોઈ ગંજી પત્તા કૂટતા હતા, કોઈ બીડીયું સિગારેટ પીતા હતા, કોઈ ભૂંગળીયું પીતા હતા. અને આ બધા ટોળા બધા બેઠેલા અને નીલકંઠ વર્ણિ ત્યાંથી નીકળ્યા. એટલે જોઈ રહ્યા પહેલાં તો બધાને આશ્ચર્ય થયું કે આ નાનો આવો છોકરો એક તપસ્વી જોગી, શરીરની કાયા કેટલી બધી કૃષ છે, શરીરના અસ્થિ બધા ગણી લો એટલી બધી કાયા એની આ કૃષ છે, અને આ છોકરો આ નદી તરફ કેમ ઉતાવળો ચાલ્યો જાય છે. ને તા તો મહારાજ તાપીના કિનારે આવ્યા, અને કિનારે આવ્યા ત્યારે તો ઓલા બધા ઊભા થઈ ગયા એકદમ. અને જ્યાં તાપી નદીમાં પ્રવેશ કર્યો મહારાજે એક જ પોતાનો ચરણ કમળ એમાં મૂક્યો. ટોળા બેઠા હતા બધા બોલી ઉઠ્યા, એ વણી રાજ, ઓ તપસ્વી, એ બાલા જોગી, ઓ બાલા જોગી, પૂર જોશથી પાણી વહી રહ્યું છે નદીમાં, પ્રવેશ મત કરો, ન જાઓ, તણાઈ જશો. નીલકંઠ વર્ણિ એની સામે જોઈને હાથ લાંબો કરીને કહે છે કે અમને કોઈ પણ આવરણ અવરોધ કરી શકતા નથી વડીલો, અમને કોઈ પણ આવરણ અવરોધ નથી કરી શકતા. અલ્લા છોકરા, વાત અમારી માન તણાઈ જાય છે. લોકો જોઈ રહ્યા, આશ્ચર્ય થયું. જેમ પૃથ્વી ઉપર ચાલે તેમ નીલકંઠ વર્ણિ એ તાપી નદીના જળ ઉપર ચાલીને સામે કિનારે પ્રભુ ઊભા રહીને હાથ લાંબો કરી અને સમાજને બતાવ્યું કે દેખો, અમને આવરણ કોઈ પણ અવરોધ નથી કરી શકતા. એને ભજનારા જે પુરુષો છે, આ મૂર્તિનું આવું ધ્યાન કરનારા અને એના ચરિત્રનું ગાન કરનારા જે પુરુષો, એને જો આવરણ આડા ન આવતા હોય તો પુરુષોત્તમ નારાયણને શું આવરણ હોય? એ તો માયામાં પ્રવેશ કરે ને
તો માયા પણ નિર્ગુણ થઈ જાય છે. માયાનું કોઈ પણ કાર્ય હોય તો નિર્ગુણ થઈ જાય છે. એને ભજનારા સંકલ્પ કરે અને જળ તત્વ પ્રધાન જો એનું શરીર થઈ જતું હોય, એના ભજનારા સંકલ્પ કરે અને અગ્નિ તત્વ પ્રધાન જો શરીર થઈ જતું હોય, આકાશ તત્વ પ્રધાન શરીર થઈ જતું હોય, પૃથ્વી તત્વ પ્રધાન શરીર થઈ જતું હોય, અગ્નિમાં પ્રવેશ કરે, અગ્નિ બાળી ન શકે. એ પરમાત્માએ ઓને તમે નિષ્કામી થઈ શકીએ, નિષ્કામ વ્રતધારી થઈ શકીએ, વિકારોથી મુક્ત થઈ શકીએ, એના માટે આ ચરિત્રો કર્યા છે. આ ચરિત્રો કંઈ એનો પ્રભાવ બતાવવા માટે નથી કર્યા. મહારાજે મધ્યના 13માં સોગન ખાધા. મહારાજ કે અમે જે વાત કરીએ છીએ શાસ્ત્રમાં મળતી આવે છે. અમારી મોટપ જણાવવા સારું નથી કરતા. અમારો પ્રભાવ બતાવવા માટે આ વાત નથી કરતા. મહારાજ કે આ વાતનો કોઈને જો અભ્યાસ કરીને સાક્ષાત્કાર થઈ જાય તો મહારાજ કે એ પણ અમારી જેમ નૈષ્ટિક વ્રતધારી પુરુષ બને. એટલા માટે મહારાજ કે વાત અમે કરીએ છીએ. તો ઠાકોરજી આ બધા ચરિત્ર એટલા માટે કર્યા છે. કોઈ પોતાનો પ્રભાવ બતાવવા માટે ચરિત્ર કર્યા હોય એવું નથી ને. પરંતુ શરીરધારી આત્મા એના વૈકારિક સૃષ્ટિમાંથી મુક્તિ આપવા માટે, એને નિર્ગુણ બનાવવા માટે પરમાત્માના આ બધા અદ્ભુત ચરિત્ર છે. અને મહારાજ એ બધી વાત આપણે સૌ કોઈને સમજાવી રહ્યા છે. ત્યારે ગોપાળન સ્વામીએ ફરીને પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, જ્યારે આ શરીરને બાળી દેવામાં આવે છે ત્યારે જે 7 ધાતુ છે તે દેહના ભેળા બળી જાય છે. માટે જો વીર્ય જ કામનું રૂપ હોય તો દેહ ભેળું જ્યારે વીર્ય બળી જાય ત્યારે તેના બળવાથી કામ પણ ભેળો જરૂર બળી જવો જોઈએ. તો પછી તે જીવ જ્યારે બીજા શરીરમાં જાય છે ત્યારે કામના કેમ ઉદય થાય છે? આ વાત તો ઘણી આશ્ચર્યભરી દેખાય છે. પછી પરમ સુખદાયક શ્રીજી મહારાજ બોલ્યા કે વીર્ય તો સૂક્ષ્મ દેહ ભેળું રહે છે, તે બળતું નથી. સૂક્ષ્મ દેહના યોગે કરીને સ્થૂળ દેહનો ફરીને ઉદય થાય છે. જેમ ભૂત હોય તે સૂક્ષ્મ દેહ પ્રધાન હોય છે, પછી સૂક્ષ્મ દેહમાંથી તે સ્થૂળ દેહને ધરીને જ્યારે કોઈ સ્ત્રીનો સંગ કરે છે ત્યારે તે સ્ત્રીમાં ભૂત થકી કોઈ ઠેકાણે બાળક ઉત્પન્ન થાય છે. તેમાં લગાર પણ મિથ્યા નથી. માટે સૂક્ષ્મ દેહની સાથે વીર્ય અખંડ રહે છે. પછી શ્રી હરિ એમ કહે છે, જેના શરીરમાં વીર્ય હોય તો તેને જાગ્રત અથવા સ્વપ્ન અવસ્થામાં સ્ત્રીનો યોગ થાય ત્યારે વીર્યપાત થયા વિના રહે નહીં. માટે જ્યાં સુધી દેહમાં વીર્ય હોય ત્યાં સુધી તેને નિષ્કામી કેમ કહેવાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા કે ભગવાનના ભક્તની યોગ કળામાં ક્યાંક ખામી જો રહી ગઈ હોય તો સંભવ છે કે ક્યારેક એ વીર્યપાત થવાનો અવકાશ છે. પરંતુ યોગ કળામાં જો ખામી ન હોય તો ન થાય. તો યોગ કળા કઈ? તો મોટામાં મોટી યોગ કળા મેં કહી તે ભગવાનના ચરિત્રમાં પ્રીતિ કરવી, સ્નેહ કરવો. એ ચરિત્રને સાંભળીએ, વાંચીએ ત્યારે આમ અંદરથી અહો ભાવ જાગવો જોઈએ. આપણને આમ રમાવલીઓ બધી ખડી જાવી જોઈએ. એવો અંદરથી આમ ભાવ ને પ્રેમ જાગે. આ યોગ કળા શ્રેષ્ઠ છે. ઓલી યોગ કળા છે નથી એવું નથી, ખોટું છે એવું નહીં માનતા, પણ આ શરણને શ્રેષ્ઠ છે.
ભગવાનના ચરિત્રમાં પ્રીતિ કરેલા ભક્તો અને થયેલા ભક્તોના ઇતિહાસો આપણે શાસ્ત્રો થકી જાણીએ છીએ કે બધી સમૃદ્ધિની બીચમાં હોવા છતાંય પણ પર્વતભાઈનો ઇતિહાસ છે. ભગવાન સ્વામિનારાયણ એને પણ નૈષ્ટિક બ્રહ્મચારી ગયા છે. નો મગજમાં ઉતરે એવી વાતો છે બધી. માટે વિચારવું. આ ભરતખંડમાં દૃઢ બ્રહ્મચર્યવાળા તો એક નર નારાયણ ઋષિ છે જેની ટેક ક્યારેય ખંડિત થતી નથી. અને આપણે તે નરનારાયણનો આશ્રય કર્યો હશે માટે તેમના પ્રતાપથી ધીરે ધીરે તેમનું ભજન કરતાં કરતાં જપતા તેમના સમાન આપણે પણ નિષ્કામી થઈશું તેમાં કોઈ સંદેહ નથી. દેહમાં વીર્ય રહ્યું છે તેના બીજને બાળવા માટે યોગીઓ કેટલી પ્રકારે અપાર પ્રયત્નો કરતા રહે છે. અને સુખદાયક શ્રી કૃષ્ણ ભગવાને સ્ત્રીના સંગમાં રહીને નૈષ્ટિક વ્રત રાખ્યું હતું. એવું મોટું સામર્થ્ય તો ભગવાનમાં જ હોય કેમ છે એ એવી અદ્ભુત બાબત છે. પણ બીજા કોઈથી આ રીતે ચોક્કસ ક્યારેય રહી શકાય નહીં. તેથી બીજા જે યોગ્યો હોય તેમણે તો રાત્રિ દિવસ જાગ્રત અથવા સ્વપ્ન અવસ્થામાં સ્ત્રી બાબતનો મનમાં સંકલ્પ કોઈ રીતે ન થાય એવો પ્રયત્ન કરવો જોઈએ. પછી સુખમુનિએ પ્રશ્ન પૂછ્યો કે દ્વારિકામાં 16,108 જે શ્રી કૃષ્ણ ભગવાનની સ્ત્રીઓ હતી તે હરેકમાં 10 પુત્ર અને એક કન્યા થઈ હતી એવી જે વાત કહેવાય છે એને કઈ રીતે સમજવું? પછી શ્રીહરિ બોલ્યા કે તે દ્વારકાની વાત બીજી છે અને વ્રજની બીજી છે. કેમ? તો ભગવાન ત્યાં શાક અને યોગને આશરા હતા. અને શાંખને યોગ જેને સિદ્ધ કર્યો હોય એ શરીરના બધા જ ભાવથી પરવર્તતા હોય છે. આવું મહારાજે સમાધાન આપ્યું છે. જે પરીક્ષિત મહારાજાને પણ સુખદેવજી મહારાજે એવું સમાધાન આપ્યું છે. ભગવાન જેની કરતા થકા અકર્તા છે. માટે પરમાત્માના સ્વરૂપની વિશે ભગવાનના ભક્તોએ ક્યારેય પણ અજ્ઞાનતાને વશ થઈ અને કોઈ એવા સંકલ્પ પ્રભુને વિશે ન કરવા અને એવા મોટા પુરુષ હોય તો એને વિશે પણ એવા સંકલ્પ કદી પણ ન કરવા. કેમ કે 2 તત્વ છે એ માયાથી પર 2 તત્વ છે. બહુ મજાની અદ્ભુત વાત છે. માટે વાલા ભક્તો આપણે સૌ કોઈ ભગવાનના ચરિત્રમાં અધિક પ્રીતિ કરીએ અને દેહ સીજે, દેહ ખમી શકે એવી દેહથી પણ યોગ કળા કરવી જોઈએ. આ બધી યોગ કળા કહેવાય. શું કહેવાય? તપ કરવું, રસાસ્વાદ જીતવો, નેત્ર જીતવા, કાન જીતવા, ત્વચાને જીતવી, આ બધી યોગ કળા છે. તો એ પણ ભગવાનના ભક્તે કરવી કે બને ત્યાં સુધી બહેનોનો સ્પર્શ ન કરવો, દૂર રહેવું, એની સાથે કોઈ વાત ન કરવી, એકાંતમાં ન કરવી, આ વગેરે વગેરે. એના ચલચિત્રો જોવા નહીં, કરવા નહીં, સાંભળવા નહીં. એ રીતે પુરુષોને છે એ રીતે બહેનોને છે કે પુરુષ સંબંધી કોઈ ચલચિત્ર વગેરે વગેરે કંઈક એના રોપ તે બધું કંઈ રજોગુણી વાતો હોય તો તે કરવી, સાંભળવી નહીં, અથાથી દૂર રહેવું, એનો સંબંધ કોઈ પ્રકારે ન રાખવો. પોતાના નિકટના સગા સંબંધીઓ હોય તો પણ એકાંત સ્તરને વિશે પણ એનો સંગ ન રાખવો, બેઠ ન રાખવી વગેરે વગેરે. બધા જે નિયમ સત્સંગી જીવનમાં અને ભાગવતજી આદિ પુરાણોમાં ઘણા બધા વિસ્તારથી બધા લખાયા છે. માટે ત્યાગીને ગ્રસ્ત બનેને પણ એકાદબીજાની મર્યાદામાં રહી અને પરમાત્માની ભક્તિ કરવી તો
એ પરમાત્માનો ભક્ત સાંગોપાંગ નિર્વિઘ્ન પાર પડે અને ભગવાન શ્રીહરિ એનો પર રાજી થાય, પ્રસન્ન થાય અને આત્મા અંતે અનાદિ મુક્તની સ્થિતિને પામી અને શ્રીહરિના ચરણ કમળની સેવાને પ્રાપ્ત કરી શકે. આવા બધા માધ્યમો ભગવાન શ્રીહરિને મોટા પુરુષે આપણે ગ્રંથોમાં લખીને આપ્યા છે. એનું ચિંતન શ્રદ્ધાપૂર્વક કરવું, વાંચન શ્રદ્ધાપૂર્વક કરવું, શ્રવણ શ્રદ્ધાપૂર્વક કરવું. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્ર અમૃત સાગરના 21 પૂર્વમાં ગરડા પ્રથમ પ્રકરણનું 73મો ચાલુ વચનામૃત કહ્યું. એ નામે 77મો તરંગ સમાપ્ત થયો.